ધોરણ 7 પ્રકરણ 5 આદિવાસી અનુસૂચિત જનજાતિઓ તરીકે કોને ઓળખવામાં આવે તો કે પરંપરાગત સંસ્કૃતિનું રક્ષણ કરતી વિશિષ્ટ આદિવાસી જાતિ. ત્યાર પછી સાલિયાણું શબ્દ આપવાની પ્રથા છે એ કયા મેળામાં જોવા મળે તો કે ડાંગ દરબારના મેળામાં. જનજાતિના સભ્યો કઈ પ્રથાથી એકબીજા સાથે જોડાયેલા હતા તો કે કબીલા પ્રથા. ભારતના ઉત્તર પશ્ચિમ ભાગમાં કઈ જનજાતિ સૌથી વધારે શક્તિશાળી હતી તો કે બલોચ. ભારતના ઉત્તર પૂર્વ ભાગમાં કઈ જનજાતિઓનું પ્રભુત્વ હતું તો કે નાગા, કુકી, મિઝો, અહોમ વગેરે. ઈસવીસન 1591માં અકબરના સેનાપતિ રાજા માનસિંહે કઈ જનજાતિ પર હુમલો કરી એમને પરાજિત કર્યા હતા તો કે ચેર જાતિ. ગોંડ લોકોની વધુ વસ્તી ક્યાં જોવા મળે છે? છત્તીસગઢ, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને આંધ્રપ્રદેશ. અહોમ રાજ્ય સેના ઉપર આધારિત હતું તો કે બળજબરીપૂર્વકના શ્રમ પર. અહોમ ભાષામાં રચવામાં આવેલી ઐતિહાસિક કૃતિ કઈ તો કે બુરંજી. અહોમ સમાજના કુળને શું કહેવામાં આવતું તો કે ખેલ.